જય માતાજી, જય ભીમ, દ્વારકાધીશ ભક્તો. હિન્દુ ધર્મમાં વર્ષભર અનેક પર્વો અને તહેવારો આવે છે અને આપણે સૌ તેમને મોટા હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવીએ છીએ. પરંતુ તેમાંથી કેટલીક વિશેષ તિથિઓ એવી હોય છે જેનું મહત્વ અત્યંત દિવ્ય, ચમત્કારી અને કલ્યાણકારી માનવામાં આવે છે. આવા જ પાવન પર્વોમાંનું એક છે ચૈત્ર પૂર્ણિમા અને શ્રી હનુમાન જન્મોત્સવનો અદ્ભુત સંગમ. આ દિવસ માત્ર એક તહેવાર નથી, પરંતુ ભક્તિ, શક્તિ, સમૃદ્ધિ અને નવા જીવનની શરૂઆતનું પ્રતીક છે. માન્યતા છે કે આ પાવન અવસર પર જે પણ ભક્ત સાચા મન, પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને સંકટમોચન હનુમાનજીની પૂજા અર્ચના કરે છે અને સાથે જ તુલસી મૈયા સાથે જોડાયેલો આ એક ઉપાય કરી લે છે, તેના જીવનના દુઃખ, કષ્ટ અને અવરોધો ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. કારણ કે વર્ષ 2026માં ચૈત્ર પૂર્ણિમા અને હનુમાન જન્મોત્સવના શુભ અવસર પર સર્વાર્થ સિદ્ધિ યોગ, ધનલક્ષ્મી યોગ અને રવિ યોગનું અદ્ભુત નિર્માણ થવા જઈ રહ્યું છે. અને વિશ્વાસ રાખો ભક્તો, આ દિવસ તમારા જીવનમાં પણ ખુશીઓની નવી કિરણ લઈને આવી શકે છે. તમારા અધૂરા સપના પૂરા થઈ શકે છે, વર્ષોથી અટકેલા કાર્યો બની શકે છે અને જે સુખ સમૃદ્ધિની તમે કામના કરી રહ્યા છો તે તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. બસ જરૂર છે સાચી શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ અને ભગવાન પ્રત્યે પૂર્ણ સમર્પણની. તમારે એક વિશેષ શાસ્ત્રોક્ત કામ કરવાનું છે અને તે પણ બિલકુલ સાચા નિયમ, અતૂટ શ્રદ્ધા અને સાચી વિધિથી કરવાનું છે. ચૈત્ર પૂર્ણિમાના આ પવિત્ર દિવસે ચૂપચાપ તુલસીના છોડ પાસે એક અત્યંત ગુપ્ત અને ચમત્કારી વસ્તુ અર્પણ કરી દેવા માત્રથી તમારી પાસે એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો અને તમારી 7 પેઢીની ગરીબી હંમેશ માટે દૂર થઈ જશે. કઈ રીતે તમારા ઘરના આંગણામાં રાખેલો તુલસીનો સાધારણ દેખાતો છોડ તમને કરોડપતિ બનાવી શકે છે? આજે હું તમને એક વાત ખૂબ જ વિસ્તારથી જણાવીશ. બસ તમે મારી વાતોને બિલકુલ અંત સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે જે પણ ભક્ત આ જાણકારીને અંત સુધી ગ્રહણ કરી લેશે તેમના જીવનમાં એવો સકારાત્મક ફેરફાર આવશે અને એટલો મોટો અદ્ભુત ચમત્કાર થશે કે તેના જીવનની દરેક ખામી દૂર થશે, દરેક અભિલાષા અને દરેક સપનું પૂર્ણ થશે. જો તમે આ સમજી લીધું તો સમજી લેજો કે તમારી ઉપર સાક્ષાત શ્રી લક્ષ્મીનારાયણ અને બજરંગબલીની વિશેષ કૃપા છે. શાસ્ત્રો કહે છે કે ચૈત્ર પૂર્ણિમાનો આ દિવ્ય દિવસ ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે સૌથી ખાસ અને સૌથી જરૂરી હોય છે. આપણે સૌના જીવનમાં દુઃખ, દર્દ, તકલીફ, બીમારી અને જાતજાતની પરેશાનીઓ છે અને આપણે આ બધામાંથી બહાર નીકળવા માંગીએ છીએ. દરેક માણસ એક સાચા મોકાની તલાશમાં હોય છે અને ચૈત્ર પૂર્ણિમાનો આ પરમ પાવન દિવસ તમારા જીવનમાં બહુ મોટો મોકો લઈને આવવાનો છે. આ પાવન તિથિ પર કરવામાં આવેલા નાના નાના ઉપાયો પણ મોટા મોટા ફળ પ્રદાન કરે છે. જે વ્યક્તિ જીવનમાં ક્યારેય કંઈ કરી નથી શક્યો તેને પણ આગળ વધવાની સુવર્ણ તક મળી જાય છે. તમે બહુ મહેનતુ માણસ છો, તમારી અંદર કંઈક કરી બતાવવાની ક્ષમતા છે. બસ વાર છે તો આ વિશેષ ઈશ્વરીય કૃપાની. જો તમે પણ ચૈત્ર પૂર્ણિમાના દિવસે તુલસીના છોડમાં તે એક વિશેષ વસ્તુ અર્પણ કરી દેશો તો તમારી દરિદ્રતા જન્માંતર માટે દૂર થઈ જશે. પરંતુ સવાલ એ થાય છે કે આખરે તે વસ્તુ કઈ છે જેને તમારે તુલસીના છોડ પાસે રાખવાની છે? આ રહસ્ય વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજે જે ગુપ્ત જાણકારી હું તમને આપવાનો છું તે તમે ક્યાંય બીજા કોઈને કહેતા નહીં, એનો ક્યાંય ઢંઢેરો પીટતા નહીં. એકદમ શાંત મગજથી અને કાન ખોલીને મારી વાત સાંભળી લેજો, નહીતર તમે જિંદગીભર પછતાશો કે તમે આ સુવર્ણ તક કેમ ગુમાવી દીધી. આ ચમત્કારી ઉપાય બહુ ઓછા લોકો સુધી પહોંચી શકે છે અને જો આ તમારા સુધી પહોંચ્યું છે તો આ સાક્ષાત પ્રભુનું તેડું અને તેમની વિશેષ કૃપા છે. પરંતુ જો તમે આને મજાકમાં લેશો, દેખાવડા માટે કરશો અથવા અહંકાર અને લાલચમાં આવીને કરશો તો તેનું પરિણામ ઉલટું પણ હોઈ શકે છે. આજે આપણે જે ચમત્કારી ઉપાયની વાત કરી રહ્યા છીએ તેનો સીધો સંબંધ ચૈત્ર પૂર્ણિમા, હનુમાન જન્મોત્સવ અને તમારા ઘરના આંગણામાં લાગેલા તુલસીના છોડ સાથે જોડાયેલો છે. હવે તમે વિચારતા હશો કે આખરે તુલસીનો છોડ કઈ રીતે આપણા જીવનમાં ચમત્કાર કરી શકે છે? તુલસીનો છોડ તો આપણા સૌના ઘર આંગણે લાગેલો હોય છે અને આપણે એ જરૂર સાંભળ્યું છે કે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે, સમૃદ્ધિ આવે છે અને સાંજે દેશી ઘીનો દીવો પણ પ્રગટાવવો જોઈએ. આ બધું આપણે કરીએ પણ છીએ, છતાં જીવનમાં મનગમતા પરિણામ નથી મળી રહ્યા તો આખરે કરીએ તો કરીએ શું?
તે કઈ વસ્તુ છે જેને ચૈત્ર પૂર્ણિમાના દિવસે તુલસી માતાને અર્પણ કરવાથી ચમત્કાર થશે? શાસ્ત્રોમાં તુલસીના છોડને માત્ર એક છોડ નહીં પણ સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણને અત્યંત પ્રિય માનવામાં આવ્યો છે. વળી હનુમાનજી પ્રભુ શ્રી રામના પરમ ભક્ત છે. તેથી જ્યાં તુલસી છે, જ્યાં રામ નામ છે, ત્યાં હનુમાનજીની કૃપા આપોઆપ ખેંચાઈ આવે છે. કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં ક્યારેય નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી. પરંતુ બહુ ઓછા લોકો આ રહસ્ય જાણે છે કે ચૈત્ર પૂર્ણિમા અને હનુમાન જન્મોત્સવ દરમિયાન તુલસીના છોડની માટીમાં એક ખાસ પોટલી દબાવવાથી અથવા કુંડા સાથે બાંધવાથી ધનનું આકર્ષણ અપાર માત્રામાં વધી જાય છે. અસલમાં પૈસા શું છે? પૈસા એક ઊર્જા છે. આપણે બસ આ ઊર્જાને પોતાની તરફ આકર્ષિત કરવાની છે. પાર્થ ગઢવી ચેનલના દર્શકો, પ્રાચીન ગ્રંથો અને લોકમાન્યતાઓમાં એવું વર્ણન છે કે કેટલીક વિશેષ વસ્તુઓ જ્યારે તુલસીના છોડ સાથે સાચા મુહૂર્તમાં જોડવામાં આવે છે ત્યારે તે ધનની ઊર્જાને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચવા લાગે છે. આજે અમે તમને પૂરા વિશ્વાસ સાથે જણાવી રહ્યા છીએ કે આ અચૂક ઉપાય છે. એક લાલ રંગના નાના સુતરાઉ કપડામાં એક આખી હળદરની ગાંઠ, જે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું સ્વરૂપ માનવામાં આવે છે, થોડું સિંદૂર અથવા એક આખી લવિંગની જોડી, જે હનુમાનજીની અપાર શક્તિ અને તેમને અત્યંત પ્રિય હોવાનું પ્રતીક છે, અને એક સાફ સુથરો સિક્કો, જે ભૌતિક ધનનું પ્રતીક છે, આ બધું લાખીને તેની પોટલી બનાવી. જી હા, આ જ તે રહસ્યમય પોટલી છે જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે. લાલ રંગને સાક્ષાત શ્રી હનુમાનજી અને દેવી શક્તિ બંનેનું પરમ પ્રિય પ્રતીક માનવામાં આવે છે. જ્યારે આ બધી દિવ્ય વસ્તુઓને એકસાથે લાલ કપડામાં બાંધીને ચૈત્ર પૂર્ણિમાના પવિત્ર દિવસે તુલસીના છોડની માટીમાં હલકી રીતે દબાવી દેવામાં આવે છે, ત્યારે આ બધી વસ્તુઓ મળીને એક એવી પ્રચંડ સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે જે ધીરે ધીરે તમારા આખા ઘર પરિવારમાં ફેલાઈ જાય છે. આ ઊર્જા ઘરના સભ્યોના વિચારોને શુદ્ધ કરે છે, ઘરની દરિદ્રતા અને નકારાત્મકતાને દૂર ભગાવે છે અને પૈસાનું નિરંતર આગમન શરૂ કરી દે છે. આ અચૂક ઉપાય કરવાની સાચી વિધિ જાણવી બહુ જરૂરી છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે તમારે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલાં સ્નાન કરી લેવું અને એકદમ સાફ સુથરા શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ તમારે પૂરી શ્રદ્ધા સાથે એક નાનું લાલ કપડું લેવું, તેમાં હળદરની ગાંઠ, સિંદૂર કે લવિંગ અને એક સાફ સિક્કો રાખવો. હવે તે કપડાને લાલ મોલી કે લાલ દોરાથી બાંધીને એક નાની પોટલી બનાવી લો. આ પૂરી પ્રક્રિયા દરમિયાન પોતાના મનમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને સંકટમોચન હનુમાનજીનું ધ્યાન નિરંતર કરતા રહેવું. મનોમન ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી રામ નામનો જાપ કરતા રહો. હવે આ પોટલી લઈને તુલસી માતાના છોડ પાસે જાઓ, તેમને પ્રણામ કરો અને એક શુદ્ધ દેશી ઘી અથવા ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. મનોમન ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને હનુમાનજી પાસે પ્રાર્થના કરો કે તમારી જે પણ ઈચ્છા છે તે પૂર્ણ થાય અને ઘરમાંથી હંમેશ માટે ગરીબી દૂર થઈ જાય. એક વાતનું વિશેષ ધ્યાન રાખજો કે મનમાં માત્ર પોતાને અને પોતાના પરિવારની સુખ શાંતિ અને પ્રગતિ વિશે જ વિચારો. ભૂલથી પણ બીજાનું ખરાબ વિચારવાની કે કોઈને નુકસાન પહોંચાડવાની ભાવના મનમાં ન લાવતા. પ્રાર્થના કર્યા પછી તે લાલ પોટલીને તુલસીના કુંડાની માટીમાં થોડો ખાડો કરીને બહુ જ સાવધાની અને સન્માન સાથે દબાવી દો. અથવા જો માટીમાં જગ્યા ન હોય તો તેને કુંડાની બહાર લાલ દોરાથી સુરક્ષિત રીતે બાંધી દો. તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે કે આવું કરતી વખતે તુલસીના મૂળ કે છોડને જરાય કષ્ટ ન પહોંચે. આ રાખતી વખતે મોઢેથી કંઈ પણ બોલવાનું નથી. બિલકુલ મૌન રહીને મનોમન પ્રાર્થના કરતા આ કાર્ય સંપન્ન કરવાનું છે અને દ્રઢ વિશ્વાસ રાખવાનો છે કે તમારું કામ જરૂર બનશે. જ્યારે પૂર્ણિમાનો આ પાવન દિવસ વીતી જાય ત્યારે તે લાલ પોટલીને અત્યંત સાવધાનીથી તુલસીના છોડમાંથી કાઢી લો અને તેને તમારા ઘરના મંદિરમાં, તમારી તિજોરીમાં કે જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં સુરક્ષિત સ્થાન પર રાખી દો. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી ચૈત્ર પૂર્ણિમા અને શ્રી હનુમાન જન્મોત્સવના આ પરમ પાવન અવસર પર તુલસીનો એક બીજો મહા ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનની મોટામાં મોટી પરેશાનીને જડમૂળથી ઉખેડી ફેંકવાની શક્તિ ધરાવે છે. શાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન છે કે હનુમાનજીને તુલસી અત્યંત પ્રિય છે અને જ્યારે તેમને વિધિપૂર્વક તુલસીની માળા અર્પણ કરવામાં આવે છે ત્યારે તેઓ અતિશીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. આ દિવ્ય ઉપાય કરવા માટે ચૈત્ર પૂર્ણિમાની સવારે સ્નાન આદિથી નિવૃત્ત થઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. પછી કોઈ શુદ્ધ સ્થાન પરથી તુલસીના તાજા પાન તોડી લો. ધ્યાન રહે, પાન ક્યાંયથી પણ ખંડિત, ફાટેલા કે જીવાતવાળા ન હોય.
આ પાનને ગંગાજળ કે શુદ્ધ જળથી ધોઈને સારી રીતે સાફ કરી લો. ત્યારબાદ એક લાલ દોરા કે મોલીમાં આ તુલસીના પાનને પરોવીને એક સુંદર માળા તૈયાર કરી લો. માળા બનાવતી વખતે નિરંતર શ્રી રામ નામનો માનસિક જાપ કરતા રહો. હનુમાનજીની આ પૂજામાં પવિત્રતા અને શ્રદ્ધા હોવી સૌથી મહત્વની છે. આ પવિત્ર તુલસીની માળાને હનુમાનજીને મંદિરમાં જઈને અથવા ઘરના જ પૂજા સ્થાન પર તેમના સ્વરૂપને પૂરી શ્રદ્ધા સાથે પહેરાવી દો. ભક્તો, આ કોઈ સાધારણ ઉપાય નથી. જે પણ ભક્ત આ દિવસે બજરંગબલીને તુલસીની માળા અર્પણ કરે છે, તેના જીવનમાંથી મોટામાં મોટો રોગ, દેવાનો ભારે બોજો, શત્રુઓનો ભય, અકાળ મૃત્યુનો ડર, નજરદોષ અને દરેક પ્રકારની ખરાબ અને નકારાત્મક ઉર્જા હંમેશ માટે દૂર થઈ જાય છે. જો તમારા ઘરમાં વાત-વાતમાં કલેશ રહેતો હોય, બાળકોના વિવાહમાં કારણ વગર મોડું થતું હોય અથવા તમારા ચાલતા વેપારમાં સતત ખોટ જતી હોય, તો તુલસીની માળાનો આ ઉપાય તમારા માટે સંજીવની જડીબુટ્ટી અને ચમત્કારથી ઓછો નહીં હોય. હનુમાનજીની કૃપા દ્રષ્ટિથી તમારા વર્ષોથી અટકેલા બધા કામ પળભરમાં બનવા લાગશે અને તમને જીવનના દરેક ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત થશે. આની સાથે જ એક બીજો અત્યંત ગુપ્ત, સરળ અને અચૂક ઉપાય છે જે તમારે આજ શુભ દિવસે કરવાનો છે. તમારે તુલસીના 11 બિલકુલ સાફ અને અખંડિત પાન લેવાના છે. આ 11 પાનને ગંગાજળથી શુદ્ધ કર્યા પછી અષ્ટગંધ, લાલ ચંદન અથવા હનુમાનજીને ચડતા સિંદૂરથી દરેક પાન પર રામ નામ લખવાનું છે. નામ લખતી વખતે મનમાં પૂર્ણ એકાગ્રતા, શ્રદ્ધા અને પ્રભુ શ્રી રામ પ્રત્યે અગાધ ભક્તિભાવ હોવો જોઈએ. તમે ઈચ્છો તો પાન પર નામ લખતી વખતે હનુમાન ચાલીસાની કોઈ સિદ્ધ ચોપાઈનો મનોમન જાપ પણ કરી શકો છો. ત્યારબાદ આ 11 રામ નામ લખેલા તુલસીના પાનને હનુમાનજીના શ્રી ચરણોમાં એક એક કરીને અર્પણ કરી દો અથવા લાલ દોરામાં તેની એક નાની માળા બનાવીને પ્રભુને પહેરાવી દો. હનુમાનજી પ્રભુ શ્રી રામના પરમ અનન્ય ભક્ત છે અને જે પણ સાધક તેમને રામ નામ લખેલી તુલસીના પાન અર્પણ કરે છે, બજરંગબલી અત્યંત પ્રસન્ન થઈને તેને પોતાના હૃદયે લગાવી લે છે. આ ઉપાય એટલો શક્તિશાળી અને ચમત્કારી છે કે તેનાથી તમારી તે મનોકામના પણ પૂરી થઈ જશે જેને તમે દુનિયામાં અશક્ય માની ચૂક્યા હતા. આ ઉપાય પૂર્ણ વિશ્વાસ સાથે કરવાથી સાક્ષાત ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને સંકટમોચન હનુમાનજી બંનેના આશીર્વાદ તમને એક સાથે પ્રાપ્ત થાય છે અને તમારા ઘરમાં સુખ, અપાર શાંતિ અને અસીમ ધન સંપત્તિનો વાસ હંમેશ માટે થઈ જાય છે. તેની સાથે જ એક બીજી અત્યંત પ્રભાવશાળી ક્રિયા એ છે કે સંકટમોચન હનુમાનજી સમક્ષ ચમેલીના તેલનો એક સુંદર દીવો પ્રગટાવી તેમને લવિંગની એક આખી જોડી અને બૂંદી અથવા ગોળ ચણાનો મીઠો પ્રસાદ જરૂર અર્પણ કરો. આવું કરવાથી કુંડળીનો ભારેમાં ભારે મંગળ દોષ પણ શાંત અને સમાપ્ત થઈ જાય છે અને તમારા કાર્યોમાં આવતી દરેક અડચણ હંમેશ માટે નષ્ટ થઈ જાય છે. આ પાવન વ્રત અને પર્વની પૂર્ણતા તેની મહિમામયી કથા સાંભળ્યા વગર અધૂરી માનવામાં આવે છે. પૌરાણિક કથા ગ્રંથોના વર્ણન અનુસાર ચૈત્ર માસની આ જ પાવન પૂર્ણિમા તિથિ પર ભગવાન શિવના 11મા રુદ્રાવતાર તરીકે માતા અંજનીના ગર્ભમાંથી સંકટમોચન હનુમાનજીનું આ પૃથ્વી પર પ્રાગટ્ય થયું હતું. ત્રેતાયુગમાં જ્યારે પૃથ્વી પર ધર્મની સ્થાપના અને દુષ્ટ રાક્ષસોના સંહારની અત્યંત આવશ્યકતા થઈ, ત્યારે પ્રભુ શ્રી રામ, જે સાક્ષાત શ્રી લક્ષ્મીનારાયણના જ અવતાર છે, તેમના મહાન કાર્યો સંવારવા અને ધર્મની રક્ષા માટે જ હનુમાનજીએ વાનર રૂપે અવતાર લીધો. હનુમાનજીની પ્રભુ શ્રી રામ પ્રત્યેની આ જ અતૂટ ભક્તિ, નિસ્વાર્થ સેવા અને પૂર્ણ સમર્પણના કારણે જ ચૈત્ર પૂર્ણિમાનો આ પાવન દિવસ એટલો વધુ સિદ્ધ અને ચમત્કારી માનવામાં આવે છે. હનુમાનજી અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા છે. તેઓ બળ, બુદ્ધિ અને વિદ્યાના સાગર છે. તેમની આ મહાન આરાધનાથી એ સિદ્ધ થાય છે કે આ વ્રત અને પૂજન ક્યારેય નિષ્ફળ જતું નથી અને સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલું આ સાધન મનુષ્યના જીવનને ધન, અસીમ વૈભવ અને ઈશ્વરીય સંરક્ષણ પ્રદાન કરે છે. જે પણ સાધક સાચા મન, કડક નિયમ અને પૂર્ણ સંયમ સાથે આ દિવસે પ્રભુનું ધ્યાન અને વ્રત કરે છે, તેના વર્ષોથી અટકેલા કાર્યો આપોઆપ બનવા લાગે છે. મનની બધી અશાંતિ દૂર થાય છે. બગડતા સ્વાસ્થ્યમાં ચમત્કારી સુધારો આવે છે અને ડામાડોળ આર્થિક સ્થિતિમાં મજબૂતી અને સ્થિરતા આવે છે. ભક્તો, આ પરમ પાવન દિવસે ગૌમાતાની સેવાનું પણ શાસ્ત્રોમાં વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. તમારા ઘરમાં બનેલી પહેલી તાજી રોટલી, તેના પર થોડો શુદ્ધ ગોળ રાખીને પોતાના હાથે ગૌમાતાને ખવડાવવી અત્યંત પુણ્યકારી અને શુભ માનવામાં આવી છે. તમારા સૌને કરબદ્ધ વિનંતી છે કે આ મહાચૈત્ર પૂર્ણિમા અને હનુમાન જન્મોત્સવનું વ્રત અને પૂજન પૂરા નિયમ, સંયમ અને એકદમ નિર્મળ ભાવથી કરો.
પોતાના મનમાં ભૂલથી પણ કોઈના પ્રત્યે ઈર્ષા, દ્વેષ કે બળતરાની ભાવના ન રાખો. પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્વચ્છ જળથી સ્નાન કરી સાફ લાલ કે પીળા વસ્ત્રો ધારણ કરો. પોતાના ઘરના મંદિર કે પૂજા સ્થાનને સારી રીતે શુદ્ધ કરો અને ત્યાં ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ અને સંકટમોચન હનુમાનજીની સુંદર મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો. તેમની સમક્ષ શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રજ્વલિત કરો. એક સ્વચ્છ પાત્રમાં ભગવાનના અભિષેક માટે પંચામૃત તૈયાર કરો, જેમાં ગાયનું કાચું દૂધ, તાજું દહીં, શુદ્ધ દેશી ઘી, મધ અને સાકર ભેળવેલી હોય. ભગવાનનો આ પંચામૃતથી અભિષેક કરતી વખતે નિરંતર રામ નામનો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. અભિષેક પછી પ્રભુને લાલ પુષ્પ, કુમકુમ, ચંદન અને ઉત્તમ નૈવેદ્ય અર્પણ કરો. જે પંચામૃત ભગવાનના શ્રી ચરણોમાંથી થઈને વહે છે તે જ પરમ પવિત્ર, દુર્લભ અને દરેક રોગને હરનારું રોગનાશક ચરણામૃત બની જાય છે, જેને આખા પરિવારે પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવું જોઈએ. આ પાવન અવસર પર પ્રભુની ભક્તિમાં પૂર્ણ રીતે લીન થઈને પોતાના જીવનને સાર્થક બનાવો. પીળા વસ્ત્રો, પીળા પુષ્પ, ચંદન અને તુલસી દલ અર્પણ કરો. સત્યનારાયણની કથાનું આખા પરિવાર સાથે શ્રવણ કરો. વિષ્ણુ પૂજન પછી સંકટમોચન હનુમાનજીની પૂજા પૂરા વિધિવિધાનથી આરંભ કરો. હનુમાનજીને લાલ કે સિંદૂરી રંગ અત્યંત પ્રિય છે, તેથી તેમને લાલ પુષ્પ, વિશેષ કરીને લાલ ગુલાબની માળા કે જાસૂદના ફૂલ અર્પણ કરો. તેમની સમક્ષ ચમેલીના તેલનો એકમુખી કે ચોમુખી દીવો પ્રજ્વલિત કરો, જે પૂજાના અંત સુધી બળતો રહે. હનુમાનજીને બેસનના લાડુ, બૂંદી, ચૂરમું કે ગોળ અને ચણાનો વિશેષ ભોગ લગાવો. ત્યારબાદ ત્યાં જ આસન પર બેસીને સુંદરકાંડ, બજરંગ બાણ કે ઓછામાં ઓછા 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો. પાઠ પૂર્ણ થવા પર પ્રભુ શ્રી રામ અને માતા સીતાના નામનું સંકીર્તન કરો, કારણ કે જ્યાં રામનું નામ પ્રેમથી લેવાય છે ત્યાં હનુમાનજી સૂક્ષ્મ રૂપમાં સ્વયં હાજર થઈ જાય છે. રાત્રિના સમયે જ્યારે ચંદ્રાદય થાય ત્યારે ચાંદીના કે માટીના પાત્રમાં કાચું દૂધ, શુદ્ધ જળ, થોડા અક્ષત એટલે કે આખા ચોખા, સફેદ ફૂલ અને સાકર ભેળવીને ચંદ્રદેવને અર્ઘ્ય આપો અને તેમની પાસે માનસિક શાંતિ અને આરોગ્યના આશીર્વાદ માંગો. આ વિશેષ અને ચમત્કારી દિવસે હનુમાનજીને જલ્દી પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં કેટલાક અત્યંત અચૂક અને પ્રભાવશાળી ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે તો જીવનની મોટી મોટી પરેશાનીઓ અને અટકેલા કાર્યો ચપટી વગાડતા સિદ્ધ થઈ જાય છે. પહેલો સૌથી મોટો ઉપાય છે ચમેલીના તેલનો. આ દિવસે સંધ્યાકાળમાં કોઈપણ પ્રાચીન હનુમાન મંદિરમાં જાઓ અને ત્યાં ચમેલીના તેલનો એકમુખી કે ચોમુખી દીવો પ્રગટાવો. ધ્યાન રહે કે તે દીવામાં રૂની દિવેટની જગ્યાએ લાલ કલાવા એટલે કે મોલીની દિવેટ બનાવીને લગાવો અને તેમાં 2 લવિંગ નાખી દો. ત્યાં બેસીને 108 વાર ઓમ હંગ હનુમતે નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય નોકરી, વ્યાપાર અને કોર્ટ કચેરીના મામલામાં વિજય મેળવવા માટે અચૂક માનવામાં આવ્યો છે. બીજો અત્યંત પ્રભાવશાળી ઉપાય છે ચોલો ચઢાવવો. હનુમાન જયંતીના પાવન અવસર પર બજરંગબલીને શુદ્ધ ચમેલીના તેલમાં સિંદૂર ઘોળીને તેનો ચોલો પૂરા ભાવથી અર્પણ કરો અને તેમને ચાંદીનો વરખ પણ લગાવો. એવી માન્યતા છે કે ચોલો ચઢાવવાથી મોટામાં મોટું શારીરિક કષ્ટ, ગંભીર બીમારીઓ, શનિની સાડાસાતી, ઢૈયા અને તમામ પ્રકારના નવગ્રહ દોષ હંમેશ માટે શાંત થઈ જાય છે. જો તમારા જીવનમાં કોઈ બહુ મોટી અડચણ આવી રહી હોય, વિવાહમાં મોડું થતું હોય કે દેવું વધતું જતું હોય, તો હનુમાનજીને એક મીઠું પાન અર્પણ કરો. આ મીઠા પાનમાં માત્ર ગુલકંદ, વરિયાળી, કોપરું અને ચેરી હોવી જોઈએ. તેમાં ચૂનો, સોપારી કે તમાકુ બિલકુલ ન હોય. આ પાનમાં એક લવિંગની જોડી લગાવીને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરો અને પોતાની મનોકામના તેમના કાનમાં કહી દો. આ એક રામબાણ ઉપાય છે, જેનાથી હનુમાનજી તરત જ બીડું ઝડપે છે. તેની સાથે જ એક બીજો મહા ઉપાય છે રામ નામની માળાનો. આ દિવસે 108 સાફ અને આખા પીપળાના પાન લો, તેમને ગંગાજળથી ધોઈ પવિત્ર કરી લો. પછી અષ્ટગંધ કે લાલ ચંદનને ચમેલીના તેલમાં ભેળવીને એક અનારની કલમથી દરેક પાન પર રામ લખો. આ પાનની એક માળા બનાવીને હનુમાનજીને પહેરાવો. આવું કરવાથી ભક્તના જીવનમાં ધન સંપત્તિ, સુખ શાંતિ અને ઐશ્વર્યની ક્યારેય કોઈ કમી નથી રહેતી અને સ્વયં મહાલક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે. તો ભક્તો, હવે જાણીએ સાચી તિથિ અને શુભ મુહૂર્ત વિશે, જેની તમે સૌ વિડીયોની શરૂઆતથી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સાચી તિથિ જાણતા પહેલા વિનંતી છે કે કોમેન્ટ સેક્શનમાં જય શ્રી રામ ચોક્કસ લખી દો. પ્રિય ભક્તો, આ વખતે 1 એપ્રિલ અને 2 એપ્રિલને લઈને જે અસમંજસ અને ભ્રમની સ્થિતિ બનેલી છે તેને બિલકુલ ધ્યાનથી સમજજો, જેથી તમારા વ્રતનું ફળ નિષ્ફળ ન જાય.
વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિનો આરંભ 1 એપ્રિલ 2026 બુધવારના રોજ સવારે 7:06 થઈ જશે અને આ પૂર્ણિમા તિથિનું સમાપન બીજા દિવસે 2 એપ્રિલ 2026 ગુરુવારના રોજ સવારે 7:41 થશે. હવે કારણ કે આપણા સનાતન હિન્દી ધર્મમાં ઉદયા તિથિને સર્વોપરી અને સૌથી પ્રધાન માનવામાં આવે છે, એટલે કે સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને જ આખા દિવસ માટે માન્ય રાખવામાં આવે છે અને તેના આધારે જ વ્રત અને તહેવાર ઉજવવામાં આવે છે. 1 એપ્રિલે જ્યારે સૂર્યોદય થશે તે સમયે ચતુર્દશી તિથિ રહેશે અને પૂર્ણિમા સવારે 7:06 પછી લાગશે. જ્યારે 2 એપ્રિલે સવારે સૂર્યોદય સમયે પૂર્ણિમા તિથિ પૂર્ણ રૂપે વિદ્યમાન રહેશે. એટલા માટે ઉદયા તિથિની પ્રબળ માન્યતા અને શાસ્ત્રોના સચોટ નિયમો અનુસાર આ વર્ષ 2026માં ચૈત્ર પૂર્ણિમાનું પાવન વ્રત, પવિત્ર નદીઓમાં સ્નાનદાન અને શ્રી હનુમાન જન્મોત્સવનો મહાપર્વ 2 એપ્રિલ 2026 ગુરુવારના રોજ જ ઉજવવામાં આવશે. 1 એપ્રિલે આ વ્રત બિલકુલ રાખવામાં આવશે નહીં. તો ભક્તો, તમે સૌ નિશ્ચિંત થઈને અને કોઈપણ સંચય વગર 2 એપ્રિલ 2026ના રોજ જ પૂરા હર્ષોલ્લાસ સાથે હનુમાન જયંતી ઉજવો અને પૂર્ણિમાનું વ્રત રાખી શ્રી હરિ, વિષ્ણુ અને ચંદ્રદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરો. પ્રિય ભક્તો, હવે પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી તમને અત્યંત અચૂક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી સાંભળજો. જો તમારા જીવનમાં કોઈ બહુ મોટી અડચણ આવી રહી હોય, વિવાહમાં મોડું થતું હોય કે દેવું વધતું જતું હોય, તો રામ નામની માળા અને વિશેષ પુષ્પોની માળાનો આ દિવસે ઉપયોગ કરો. 108 સાફ અને આખા પીપળાના પાન લો, તેમને ગંગાજળથી ધોઈ પવિત્ર કરી લો. પછી અષ્ટગંધ કે લાલ ચંદનને ચમેલીના તેલમાં ભેળવીને એક અનારની કલમથી દરેક પાન પર રામ લખો. આ પાનની એક માળા બનાવીને હનુમાનજીને પહેરાવો. વળી જો કોઈ વ્યક્તિ કોઈ ગંભીર રોગ, શત્રુબાધા કે શનિની સાડાસાતીથી અત્યંત પીડિત હોય તો તેણે ચૈત્ર પૂર્ણિમા અને હનુમાન જયંતીના આ પાવન અવસર પર હનુમાનજીને અકવન કે મદારના ફૂલો અથવા પાનની માળા અવશ્ય પહેરાવવી જોઈએ. આંકડાની માળા પહેરાવવાથી મોટામાં મોટો તાંત્રિક દોષ, નજર દોષ અને ગ્રહોની પીડા તરત જ શાંત થઈ જાય છે. આ સિવાય કારણ કે હનુમાનજી પ્રભુ શ્રી રામના પરમ ભક્ત છે અને શ્રીરામ ભગવાન વિષ્ણુના અવતાર છે, તેથી હનુમાનજીને તુલસી દલ અત્યંત પ્રિય છે. આ દિવસે જો તમે 108 તુલસીની પાનની માળા બનાવીને દરેક પાન પર રામ રામ બોલતા તેને હનુમાનજીના ગળામાં ધારણ કરાવો છો તો તેનાથી ભક્તના જીવનમાં ધન સંપત્તિ, સુખ શાંતિ અને ઐશ્વર્યની ક્યારેય કોઈ કમી નથી રહેતી અને સ્વયં મહાલક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે. હનુમાનજી તુલસીની માળાથી એટલા પ્રસન્ન થાય છે કે તેઓ પોતાના ભક્તને દરેક વિપત્તિથી બચાવવાનો સંકલ્પ લઈ લે છે. ચૈત્ર પૂર્ણિમાનો દિવસ સનાતન પરંપરામાં અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવ્યો છે. આ દિવસ માત્ર એક તિથિ નથી, પરંતુ દિવ્ય ઊર્જાનો એવો સંગમ છે જ્યારે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા વિશેષ રૂપે પૃથ્વી પર વરસે છે. આ દિવસે જો સાચા મન, શ્રદ્ધા અને વિધિ-વિધાનથી શ્રી લક્ષ્મી નારાયણની પૂજા કરવામાં આવે તો જીવનના અનેક કષ્ટ દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિના દ્વાર આપોઆપ ખુલી જવા લાગે છે. માતા લક્ષ્મી, જે ધન, વૈભવ, સૌભાગ્ય અને ઐશ્વર્યની અધિષ્ઠાત્રી દેવી છે, તેઓ એવા ભક્તો પર શીઘ્ર પ્રસન્ન થાય છે જે શુદ્ધ મન, સાચી ભાવના અને સાત્વિક આચરણ સાથે તેમની આરાધના કરે છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ છે. જો શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો, નહીંતર ઘરમાં જ ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકાય છે. સ્નાન કરતી વખતે મનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરતા એવી ભાવના રાખવી જોઈએ કે તમારા સમસ્ત પાપ અને નકારાત્મકતા જળ સાથે વહી રહ્યા છે અને તમે એક નવી ઊર્જા સાથે શુદ્ધ થઈને પૂજા માટે તૈયાર થઈ રહ્યા છો. સ્નાન પછી સ્વચ્છ અને હલકા પીળા કે સફેદ વસ્ત્રો ધારણ કરવા શુભ માનવામાં આવે છે, કારણ કે આ રંગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેને પ્રિય છે. પૂજા માટે ઘરના મંદિર કે કોઈ સ્વચ્છ સ્થાન પર એક ચોકી સ્થાપિત કરો અને તેના પર લાલ કે પીળું વસ્ત્ર બિછાવો. તેના પર શ્રી લક્ષ્મી નારાયણની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો. ધ્યાન રાખો કે પૂજા સ્થળ પૂરેપૂરું સાફ અને શાંત હોવું જોઈએ, કારણ કે જ્યાં સ્વચ્છતા અને શાંતિ હોય છે ત્યાં જ માતા લક્ષ્મીનો વાસ હોય છે. દીવો પ્રગટાવીને પૂજાની શરૂઆત કરો, જેમાં ઘીનો દીવો વિશેષ ફલદાયી માનવામાં આવે છે. દીવાની જ્યોત માત્ર પ્રકાશ નથી આપતી, પરંતુ તે તમારા જીવનમાં અંધકારને દૂર કરવાનું પ્રતીક પણ હોય છે. ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુને તુલસી દલ અર્પણ કરો, કારણ કે તુલસી તેમને અત્યંત પ્રિય છે. વળી માતા લક્ષ્મીને કમળનું ફૂલ, ગુલાબ કે સુગંધિત પુષ્પ અર્પણ કરો. ધ્યાન રાખો કે અર્પણ કરતી વખતે તમારું મન પૂરી રીતે એકાગ્ર હોય અને કોઈ પણ નકારાત્મક વિચાર ન આવે.
પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ શ્રી મહાલક્ષ્મય્યે નમઃ મંત્રનો જાપ કરવો અત્યંત લાભકારી હોય છે. મંત્ર જાપ કરતી વખતે એ ભાવના રાખો કે તમારા જીવનની દરિદ્રતા, દુઃખ અને અભાવ સમાપ્ત થઈ રહ્યા છે અને માતા લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં સ્થાયી રૂપે પ્રવેશ કરી રહી છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે વ્રત રાખવું પણ અત્યંત ફલદાયી માનવામાં આવ્યું છે. જો તમે પૂર્ણ વ્રત ન રાખી શકો તો ફળાહાર કરી શકો છો, પરંતુ મન અને ઇન્દ્રિયોનો સંયમ રાખવો સૌથી મહત્વપૂર્ણ હોય છે. માત્ર ભોજનનો ત્યાગ જ વ્રત નથી, પરંતુ ખરાબ વિચારો, ક્રોધ, ઈર્ષ્યા અને લોભનો ત્યાગ કરવો એ જ સાચો વ્રત માનવામાં આવ્યું છે. આ દિવસે જેટલું થઈ શકે એટલું શાંત રહો, મધુર વાણીનો પ્રયોગ કરો અને કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહો. માતા લક્ષ્મી માત્ર ધન જ નથી આપતી, પરંતુ તેઓ ત્યાં નિવાસ કરે છે જ્યાં શાંતિ, પ્રેમ અને સદ્ભાવ હોય છે. દાનનું પણ આ દિવસે વિશેષ મહત્વ છે. પોતાની સામર્થ્ય અનુસાર ગરીબો, જરૂરિયાતમંદો કે બ્રાહ્મણોને અન્ન, વસ્ત્ર કે ધનનું દાન કરો. આ દાન માત્ર બીજાની સહાય નથી કરતું, પરંતુ તે તમારા જીવનમાં સકારાત્મક ઊર્જાને વધારે છે અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે. ધ્યાન રાખો કે દાન હંમેશા વિનમ્રતા અને નિઃસ્વાર્થ ભાવથી કરવું જોઈએ, કોઈ પણ અહંકાર વગર. જ્યારે તમે બીજાની મદદ કરો છો, ત્યારે માતા લક્ષ્મી સ્વયં તમારા જીવનમાં અનેક ગણો વધારીને પરત કરે છે. આ દિવસે શ્રી લક્ષ્મી નારાયણની કથા સાંભળવી કે વાંચવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા, તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડિયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકા.